વડોદરા જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક દિવસની પાદરાના પીબી શ્રોફ હાઈસ્કૂલના મેદાનમાં કરવામાં આવી હતી, જેમાં ધ્વજવંદન વડોદરા જિલ્લા કલેક્ટર બિજલ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાદરાના પીપી શ્રોફ હાઈસ્કૂલ મેદાનમાં કરવામાં આવી। વડોદરા જિલ્લા કલેક્ટર બિજલ શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। ધ્વજવંદન કરી કલેક્ટરે પરેડ નિરીક્ષણ કર્યું હતું, સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર બિજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, પાદરાના ધારાસભ્ય જતેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, પાદરા નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ, પાદરા નગરપાલિકાના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન, દેશભક્તિ ગીત, ગરબા, દાંડિયા રાસ, લોકનૃત્યો સહિત વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। જિલ્લા તથા સ્થાનિક કક્ષાના અધિકારી કર્મચારીગણને સારી કામગીરી કરવા બદલ કલેક્ટર, ધારાસભ્ય અને અન્ય મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં શિક્ષણ જગતમાં પોતાનું આગવી ઓળખ ધરાવતી અતિથિ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓ આકર્ષણ જમાવ્યું હતું। દેશભક્તિના ગીતો, રામાયણ રજૂ કરી લોકોના દિલ જીતી લીધા હતા। કાર્યક્રમના અંતે સ્કૂલ મેદાનમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। कचेरी इमाम जादव शाखा कलेक्टर कचेरी वडोदरा। आप स्टेज पर आमंत्रित છો। આજે પાદરા શહેર ખાતે વડોદરાનો જિલ્લા કક્ષાનો 76મા ગણતંત્ર દિવસનો ઉજવણીનો જે સમારોહ રાખવામાં આવેલો છે, તેમાં માન્ય ધારાસભ્ય શ્રી પાદરા, અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો, નાગરિકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ઉત્સાહભેર આ ઉજવણીના પર્વમાં ભાગ લીધો છે। અને અહીંયા આપ જોઈ શકીએ છીએ કે સરસ પરેડનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને હવે સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થવા જઈ રહ્યા છે અને સમગ્ર પાદરા શહેર અને જિલ્લામાં એક રાષ્ટ્રભક્તિનું વાતાવરણ ઊભું થયેલું છે।